આજે ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવો 1 લાખ બોરી આવક થઈ છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। વાત કરવી છે માર્કેટિંગ યાર્ડની। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક અત્યારે જોવા મળી છે। ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હોય એ રીતની માહિતી અત્યારે મળી રહી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીની આવક છે એ ખૂબ વધતા 1 લાખથી વધુ કટ્ટાની આવક થતા આખું યાર્ડ છે ડુંગળીથી છલકાયું છે। ખાસ આ મુદ્દાને લઈને યાર્ડના જે ચેરમેન છે અલ્પેશભાઈ ઢોલરિયાએ પોતાની વાત કરી છે। એમણે એવું કહ્યું છે કે પુષ્કળ આવક થઈ ગઈ છે, એટલે જ્યાં સુધી બીજી કોઈ પણ પ્રકારની જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી અત્યારે ડુંગળીની આવક છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો સૌથી પહેલા તો નજર કરીએ કે સમગ્ર મુદ્દાને લઈને અલ્પેશ ઢોલરિયાનું શું કહેવું છે। આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે, ત્યારે આજે ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક 1 લાખ બોરી આવક થઈ છે, કે લગભગ ગુજરાતની મોટી આવક ગણાય છે। અને લગભગ દેશની ટોપ કંપનીઓ અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવેલી છે। એને હિસાબે ખેડૂતોને અત્યારે 100 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા જેવો ભાવ આવે છે। અને હજી બી અમે ઘણી કંપનીઓને મેલ કર્યા છે કે સૌરાષ્ટ્રની સારામાં સારી ડુંગળી લેવી હોય તો તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવો। અને 1 લાખ બોરીની આવક થઈ છે। અત્યારે આવક બંધ પણ કરવામાં આવી છે। હમણાં જ્યાં સુધી નવી આવક ન થાય ત્યાં સુધી કોઈ ખેડૂતોએ પોતાની ડુંગળી લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવું નહીં। જ્યારે આવક ખુલવાની હોય ત્યારથી 2-3 દિવસ પહેલાં અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડની એપ્લિકેશન છે એપીએમસી ગોંડલ અને અલગ અલગ ગ્રુપો વોટ્સઅપ દ્વારા યા તો વેપારીઓ દ્વારા જાણ કરવામાં આવશે। એટલે આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ કરતાં પણ વધારે બોરીની આવક થઈ છે। હાલ આ રીતના સમાચાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી સામે આવ્યા છે। હાલ જે રીતે વાત કરી કે બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક છે અત્યારે બંધ કરવામાં આવી છે। આવનારા સમયમાં ખબર પડશે કે પાછી આવક છે તેની શરૂઆત ક્યારે કરવામાં આવે છે। સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। હવે રજા આપશો। નમસ્કાર।